સોમવારે વહેલી સવારે શહેરના લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગૌવંશ બાબતે ભારે હોબાળો મચ્યો હતો. ગૌવંશના કતલ થયેલા અંગને જોઈને ઉશ્કેરાઈ ગયેલા લોકોએ આ વિસ્તારમાં ઉપાવ કરતા વાતાવરણ થઈ જવા પામ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની વાત સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં કરી હતી. તો બપોર પછી શાંત થયેલા આ વિસ્તારમાં કોઈ કાકરી ચાળો ન થાય તે માટે પણ પોલીસ દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સોમવારે સવારે લિંબાયત ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક ખાતેથી વાછરડાના અંશો મળી આવ્યા હતા, જેથી સ્થાનિકોનું ટોળું ત્યાં ધસી ગયું હતું અને ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ લોકટોળાને સમજાવી રહી હતી. ત્યારે અન્ય 500 માણસોના ટોળાએ નજીકની દુકાનમાં તોડફોડ સહિત આગ ચંપીની શરૂઆત કરી હતી. વાત વધુ વણસતા લોકોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જ્યારે પોલીસે વળતો જવાબ આપવા લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડી લોકટોળાને ભગાડ્યા હતા. આ ઘર્ષણ અને પથ્થરમારાથી લિંબાયત પોલીસના કર્મચારીઓ ઘાયલ થવા પામ્યા હતા. આ પથ્થરમારામાં પોલીસે 40થી વધુ ઇસમોને ઝડપી પાડ્યા હતા. દિવસભર અહીંની સ્થિતિ અજંપાભરી રહેવા પામી હતી, જેથી પોલીસે કમિશનરે પૂરતો પોલીસ બંદોબસ્ત સહિત સાંજના સુમારે વધુ SRPની 2 ટુકડી સ્ટેન્ડ બાય ગોઠવી દીધી હતી. લિંબાયત ગોડાદરામાં કોઈ અનિચ્છ બનાવ ન બને તેવા હેતુથી આ વિસ્તારમાં વધુ પોલીસ ફોર્સ તૈનાત કરી શાંતિ જાળવવાની પોલીસે અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સોમવારે સવારે લિંબાયત ગોડાદરાના શાંતુનુ એપાર્ટમેન્ટની 4 રસ્તાથી મહારાણા પ્રતાપ ચોક પાસે જાહેર રોડ પર વાછરડાના અંશ મળી આવ્યા હતા. આ વાછરડાના અંશોને 500 થી 700 માણસોનું ટોળું FSLમાં લઈ જવાનું કહી આ ટોળાએ રેલી સ્વરૂપે કલેક્ટર લઈ જવાની બૂમો પાડી રહ્યા હતા. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા આ ટોળાએ પોલીસને મારી નાખો તેવી ઉશ્કેરણી કરી હતી. પોલીસે તમામ આ બાબતે સમજાવી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરણી કરતા ટોળાએ નજીકમાં આવેલી ચિકન મટનની દુકાનમાં તોડફોડ સહિત આગ ચાંપવાની શરૂઆત કરી હતી, જેથી તમામ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ સહિત ટીયર ગેસનો મારો શરૂ કર્યો હતો. પોલીસ અને પબ્લિકના ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં પથ્થરમારો શરૂ થવા પામ્યો હતો. આ પથ્થરમારામાં લિંબાયત પોલીસના PSI રાઠવાને માથામાં પથ્થર વાગતા ઘાયલ થયા હતા, જ્યારે બીજા હેડ કોન્સ્ટેબલ વિકાસ વિશ્વાસરાવ, પ્રવીણ ઓધવલાલ, વિડીયો શૂટિંગ કરતો કેમેરામેન શૈલેષ કાળેને પથ્થરમારાથી ઈજા થવા પામી હતી. આ ધમાલમાં ઉશ્કેરણી કરતા શૈલેષ શાહ, સંતોષ સાહુ અને દેવી પ્રસાદ ઉર્ફે દેવીજીને સામે ગુનો નોંધી બીજા 40 જેટલા ઇસમો સામે ગુનાઓ નોંધી વધુ તપાસ પોલીસે શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.